આજે આપણે જોઈ છીએ કે આજ મંદિરમાં કોઈ સુરક્ષા નથી. હિન્દુસ્તાનનું મહાન હમણાં બનેલું મોટું મંદિર અયોધ્યા આખા દેશમાંથી વિદેશમાંથી ફાળો આવ્યો, દાન આવ્યું, ચાંદીની ઈંટો આવી, કરોડો રૂપિયાના ખર્ચે આ મંદિર બન્યું, કરોડો રૂપિયાના કૌભાંડ પણ થયા છે. કેમ? મંદિરમાં એ રામ નથી જાણતો? આટલા કરોડો રૂપિયાના કૌભાંડ થાય, પબ્લિકનો રૂપિયો ઘરે ઘરેથી લેવામાં આવ્યો, ગરીબ વ્યક્તિએ પણ આમાં રૂપિયા આપ્યા, છતાંય આવા મોટા કૌભાંડ. તો ભગવાન ક્યાં છે? એને આંખ નથી? સાંભળતો નથી? જોતો નથી? કહેવામાં આવે છે કે કણ કણમાં ભગવાન છે. તો આ કણ કણનો મતલબ શું? કણ કણમાં જો ભગવાન હોય તો અહીંયા પણ હોવો જોઈએ, ધરતી ઉપર હોવો જોઈએ, સંડાસ બાથરૂમમાં હોવો જોઈએ. તો આપણે અહીંયા શું સંડાસ કરશું? તો શું કણ કણમાં ભગવાન છે? કણ કણમાં ભગવાન નથી. આ તદ્દન ખોટી વાત છે. કબીર સાહેબ અહીંયા આનો વિરોધ કરે છે કે કણ કણમાં ભગવાન નથી. હા, રામાયણ મહાભારત ગીતામાં કહેવામાં આવ્યું છે કે કણ કણમાં ભગવાન છે. જો તમારામાં માન્યતા હોય કણ કણમાં ભગવાન છે તો આજથી કાઢી નાખજો, અંધશ્રદ્ધા છે. તો ભગવાન ક્યાં છે? દિલ મેં ખોજી દિલ મેં ही खोजो, ये है करीमा राम. ભગવાન તમારા દિલમાં છે, તમારો આત્મા એ જ પરમાત્મા છે. મંદિરે, મસ્જિદમાં, ગિરજાઘરમાં, ડુંગરામાં, તીર્થમાં જયજી આપણે એક સામાન્ય મનોરંજન છે. ઘર એ સ્વર્ગ છે. છતાં અહીંયાથી લાંબો ટાઈમ આપણે રહેતા હોય એ જ ઘરમાં આપણે ત્યારે કંટાળી ગ્રુપમાં તીર્થમાં જઈએ છીએ, ફરવા જઈએ છીએ, તો ત્યાંના માણસો જોવા મળે, અલગ સિટી જોવા મળે, અલગ કુદરતી સૌંદર્ય જોવા મળે. એનાથી આપણું મનને શાંતિ મળે, આત્માને નહીં. આત્માને શાંતિ તો સદગુરુ આપી શકે, બીજા કોઈ નહીં. એટલે તીર્થની અંદર આજે કોઈ સલામતી નથી. અરે તીર્થમાં આપણી તો ક્યાં, મંદિરની અંદર રહેલા ભગવાનોની સલામતી નથી. આજ મંદિરની અંદર દેવી દેવતાઓ, કરોડો મંદિર છે, કરોડો મૂર્તિઓ આ છે, નાના મોટા મંદિર છે, ભારતની અંદર જ છે, બીજે નથી. કારણ કે ભારત જ આટલો અંધશ્રદ્ધામાં ભરેલો દેશ છે. આજે મૂર્તિ ઉપરના શણગાર હોય છે માતાજીના મંદિરમાં, સોનાના ત્રિશુલ હોય છે, એની ચોરી થઈ જાય છે. અઠવાડિયે 10 દિવસે તમે પેપર, ટીવી, મોબાઈલની અંદર આ જોશો જ. વિચાર કરો, હું આ સત્ય બોલી રહ્યો છું કે નહીં? મંદિરમાં બની રહ્યું છે કે નહીં? મારું ન માનો, તમે સમાજમાં જો જોતા હો, સાંભળતા હો કે મંદિરમાં ચોરી થાય છે, મંદિરની દાન પેટી ચોરાઈ જાય છે, હનુમાનજીના મુગટ ચોરાઈ જાય, માતાજીના ત્રિશૂલ ચોરાઈ જાય, જે કંઈ મંદિરમાં હોય છે કિંમતી વસ્તુ, એની ચોરી થઈ જાય છે. મોટો એક દાખલો લઉં કે આપણું પ્રખ્યાત સૌરાષ્ટ્રમાં આવેલું સોમનાથનું મંદિર, જે શંકરના મંદિરમાં સર્વશ્રેષ્ઠ છે. એ મંદિર 18 વાર મોહમ્મદ ગઝનીએ તોડ્યું. જે લૂંટ કરતો એ ટાઈમે, આ રાજાશાહી વખતની વાત છે, એમને 18 વાર આ મંદિર ઉપર ચડાઈ કરી. ઘોડા લઈને આવતો,
7-8 સાથી જ હતા એમના, અને લૂંટવા આવે મંદિર. 1 વાર લૂંટ્યું, 2 વાર લૂંટ્યું, 3 વાર લૂંટ્યું. આ જ્યારે લૂંટવા આવતો ત્યારે પંડા પૂજારીઓ મંદિરમાં હતા, તો એ શું કરતા? આંખું મીચી અને શ્લોક બોલવા માંડતા કે આ શિવલિંગની અંદરથી શંકર ચમત્કાર રૂપે પેદા થશે, ઉત્પન્ન થશે, આવશે અને મોહમ્મદ ગજનીને મારશે, એનું ડોકું કાપી નાખશે ત્રિશુલથી. આવી માન્યતા ભરી છે. પણ આવું 18 વખત થયું, છતાંય ક્યારે શંકર શિવલિંગમાંથી પ્રગટ થયા નહીં. અને આને સોમનાથના મંદિરમાંથી 18 વખત જે દેવી દેવતાની મૂર્તિઓ હતો તે ખંડિત કરી. સોના ચાંદીના આભૂષણ જે પહેરાવવામાં આવ્યા હતા એ ચોરી લીધા. અંદર મંદિરમાં દાનપેટી હતી, ખજાનો હતો હીરા મોતી ઘરેણાનો, એ પણ ચોરી ગયો. શંકર ભગવાને કંઈ કર્યું નહીં. આજે મંદિરમાં તમે જોવો છો ને, તો આજે મોટા મોટા મંદિર છે, એમના રક્ષણ માટે મિલિટરીને બેસાડવામાં આવી છે. આજ હવેની તારીખ છે. આ ભારત આઝાદ થયો પછી આ સોમનાથના મંદિર, તિરુપતિ હોય કે અન્ય મંદિર હોય, દ્વારકા છે, એવા મોટા મોટા મંદિર જે છે એના ઉપર મિલિટરીનો પહેરો બેસાડવામાં આવ્યો. અને આજે કોઈની તાકાત નથી કે મંદિરમાંથી 1 રૂપિયો શું 1 પૈસાની ચોરી કરી શકે, અને કોઈ ગુંડો માણસ, કોઈ લૂંટારો એ મંદિરમાં પ્રવેશ કરી શકે. એનું કારણ સીસી કેમેરા આવી ગયા અને મિલિટરી બેસાડી, એનાથી ડરે છે. આજે નાના નાના મંદિર છે એમાં તો ચોરી થાય જ છે. તો ચોરને ખબર નથી કે મંદિરમાં ભગવાન છે? ખબર છે. એ પણ ખબર છે કે નિર્જીવ પથ્થરની મૂર્તિ છે, જળ છે, એનાથી કંઈ થઈ શકે નહીં. એટલે બિંદાસ આ મંદિરની અંદરથી ચોરી કરતા હોય છે. પૂરું કરું છું, ચાલુ રાખ, પૂરું કરું. હવે આવી અનેક અંધશ્રદ્ધા ભરી કહાની ભરેલી છે. આ કબીર બીજક વાંચો તો તમને ખબર પડે. આ વધુ આગળ વાત નથી કરતો, એક નાનું એવું દ્રષ્ટાંત આપી દઉં કે સદગુરુ શું છે, સદગુરુની તાકાત શું છે, સદગુરુ પાસે કેમ જવું જોઈએ. તો આવો એક ચોમાસાનો ટાઈમ, ગુરુ અને શિષ્ય પગપાળા ચાલીને આવતા હતા. તો રસ્તાની અંદર એક નદી આવી. નદીમાં થોડું થોડું પાણી વહેતું હતું. આજે પુલ થઈ ગયા છે, પહેલા પુલ નહોતા. એટલે નદીની અંદર ચાલતા ચાલતા જાય છે તો નદીમાં ઉપરથી પાણીનો પ્રવાહ વધતો હતો. એટલે ગુરુએ શિષ્યને કીધું કે મારો હાથ પકડી લે. તો આ શિષ્ય હાથ પકડતો નથી. આગળ ગયા તો પાણીનો પ્રવાહ એકદમ જોરથી વધી ગયો, છાતી હમણાં પાણી થઈ ગયા. વળી પાછા ગુરુજી કહે છે કે શિષ્ય, આપણા બેયની જાન જોખમમાં છે, એમાં વધુ તારી. મને તો તરતા આવડે છે, તને તરતા પણ નથી આવડતું, અને પાણીનો પ્રવાહ ખૂબ છે, તું મારો હાથ પકડી લે. છતાંય શિષ્ય હાથ પકડતો નથી. અને ગુરુને એમ થાય છે કે આ શિષ્ય કેમ હાથ પકડતો નથી. 3-4 વાર કહેવામાં આવ્યું, છતાં શિષ્યએ ગુરુનો હાથ પકડ્યો નહીં. શિષ્ય બહુ સમજદાર હતો. એટલે છેલ્લે ગુરુએ શિષ્યનો હાથ પકડી લીધો
જો આ હાથ પકડવાની કલા છે, આની અંદર જ્ઞાન છુપાયેલું છે. શિષ્યને વિશ્વાસ નહોતો કે જો હું ગુરુનો હાથ પકડીશ તો પાણીના પ્રવાહમાં કદાચ હું છોડી દઈશ અને હું તણાઈ જઈશ, પણ ગુરુએ મારો હાથ પકડ્યો છે એટલે મને વિશ્વાસ છે કે ગુરુ મારો હાથ છોડશે નહીં. એટલે હંમેશા ગુરુ ઉપર વિશ્વાસ રાખો અને ગુરુ શરણે જાઓ, ગુરુની ભક્તિમાં લીન થાવ. આ શબ્દની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું. બોલીએ સદગુરુ કબીર સાહેબ કી જય, સદગુરુદેવ કી જય.